વાત કરીશું લોકોના સ્વાસ્થ્યની। 3 રાજ્ય અત્યારે ગંભીર વાયરસ સામે લડી રહ્યા છે, જેનાથી હોસ્પિટલમાં સતત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર હજુ પણ યથાવત છે, તો પાણીજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે। મેલેરિયા, ડેન્ગ્યુ જેવા કેસ સતત વધતા ચિંતા વ્યાપી। મહારાષ્ટ્રના પુણેમાં ઝીંકા વાયરસના 8 નવા કેસ નોંધાયા, જેથી જિલ્લામાં કુલ સંખ્યા 81 પહોંચી। પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોંધાયેલા 7 દર્દીઓમાંથી 6 સગર્ભા સ્ત્રી છે। 36 વર્ષના એક વ્યક્તિની હાલત વધારે ગંભીર છે। આ સાથે શહેરમાં ઝીકાના કેસની સંખ્યા વધીને 73 થઈ ગઈ। કેરળમાં ગંભીર નિપાહ સંક્રમણનું જોખમ ફરી એકવાર વધ્યું। કેરળના મલ્લપુરમ જિલ્લામાં એકત્રિત કરાયેલા ચામાચીડિયાના નમૂનાઓના નિપાહ વાયરસની પુષ્ટિ થઈ। 21મી જૂને મલ્લપુરમ જિલ્લામાં નિપાહ સંક્રમણને કારણે 14 વર્ષની કિશોરીનું મોત થયું। કિશોરીની કોઝિકોડ મેડિકલ કોલેજમાં સારવાર ચાલી। પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુણે નિપાહ સંક્રમણની પુષ્ટિ કરી હતી। સુરેન્દ્રનગરની વાત કરીએ તો વરસાદના વિરામ બાદ રોગચાળો વકર્યો। કોલેરા, મેલેરિયાના દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો। સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં સરેરાશ રોજના 600 કેસની ઓપીડી આવી રહી છે। હોસ્પિટલમાં 14 ડોક્ટરની જગ્યા સામે માત્ર 3 ડોક્ટર ઉપલબ્ધ, જેથી દર્દીઓ સિવિલમાં રજડી પડ્યા હોય તેવી સ્થિતિ છે। દર્દીઓના ધસારાને પહોંચવા અમદાવાદથી ડોક્ટર્સની ટીમ બોલાવવાની નોબત આવી છે। સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે। અહીંયા 14 ડોક્ટરની મહેકમ છે, જે પૈકી માત્ર 3 જ ડોક્ટરો છે, જેના કારણે સુરેન્દ્રનગર શહેરના અને સુરેન્દ્રનગર શહેરની આજુબાજુના ગામડાના વિસ્તારોને જે આરોગ્યની સેવા આપવી જોઈએ એમાં સરકાર તંત્ર સંપૂર્ણ નિષ્ફળ છે। તેના કારણે લોકોને પારાવાર સમસ્યા ભોગવવી પડે છે। આ બાબત કલેક્ટરશ્રીને, વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રીને, લોકસભાના સભ્યશ્રીને અનેક વખત રજૂઆત કરવા છતાં તેઓએ કોઈ પણ જાતની નક્કર કામગીરી કરી નથી। વડોદરા શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ વધ્યા છે। મેલેરિયાના વધુ 2 દર્દી અકોટા અને નવી ધરતી વિસ્તારમાંથી સામે આવ્યા। શંકાસ્પદ મેલેરિયાનો આંકડો વધીને 954 પહોંચ્યો, તો શંકાસ્પદ ડેન્ગ્યુના 29 દર્દીમાંથી 3 પોઝિટિવ આવ્યા। ગોકુલનગર, દિવાળીપુરા, મુજમહુડા વિસ્તારના 3 દર્દી ડેન્ગ્યુ પોઝિટિવ, જેને લઈને આરોગ્ય વિભાગે 16,888 મકાનોમાં ફોગિંગ કર્યું।